છઠ્ઠો અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો છે। ભરતી પ્રક્રિયા નિશ્ચિત સમયમાં પૂરી કરવા ભલામણ કરવામાં આવી છે। કોમ્પ્યુટર બેઝ પરીક્ષાનો વ્યાપક ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવી। એજન્સીઓની ક્ષમતામાં વધારો કરવામાં આવે, પુનર્ગઠન કરવા ભલામણ કરવામાં આવી છે। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। જી હિરેન। મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાના અધ્યક્ષતામાં જીએઆરસી એટલે કે નીતિ વિષયક બાબતોના રિફોર્મ્સ માટે તૈયાર કરવામાં આવેલી આ કમિટી છે। કમિટીએ ખાસ જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટની અંદર સરકારી ભરતી પ્રક્રિયાઓમાં અનિશ્ચિત સમય સુધી ભરતી પ્રક્રિયાઓ ચાલતી હોય છે, એના બદલે સમય નિશ્ચિત કરવા માટે સૂચના આપી છે। આ ઉપરાંત દર વર્ષે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો છે એ તૈયાર કરવા માટે સૂચના છે। કોમ્પ્યુટર આધારિત પરીક્ષાઓનો વ્યાપ વધારવા માટે સૂચના આપવામાં આવી છે। આ સાથે 10 વર્ષનું ભરતી કેલેન્ડર પર ભાર મૂકવામાં ભલામણ પણ કરવામાં આવી છે। કુલ સરકારી ભરતીઓ અને એના સંદર્ભે 8 જેટલા મુદ્દાઓ છે એના ઉપર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બનેલી આ કમિટી છે એણે સરકારને ભલામણો કરી છે। સ્વાભાવિક રીતે સરકારી ભરતી પ્રક્રિયાઓની જે ગતિ અત્યારે ચાલી રહી છે એની સામે આ ભલામણો જે છે એ ક્યાંક ભરતી એજન્સીઓ છે એમની નાકામી હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।